ગુજરાતી, હું છું અંકુર રાવલ। સમાચારની શરૂઆત કરીએ। ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મોના થીબાના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે। અભિનેત્રી મોના થીબાએ વેશ્યાવૃત્તિને સમાજ સેવા ગણાવી અને સમાજમાં ચાલતી વેશ્યાવૃત્તિને કારણે દુષ્કર્મ જેવી ઘટનાઓ અટકે છે, આવું નિવેદન આપ્યું છે। શક્તિ ફિલ્મના પ્રમોશન માટે રાજકોટ અભિનેત્રી મોના થીબા ગયા હતા અને ફિલ્મમાં વેશ્યાવૃત્તિ અંગે સમાજને સંદેશો અપાઈ રહ્યો હોવાની વાત કરી હતી। અત્યારે તો આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે। સોશિયલ મીડિયાના એરણે આ તેમનું નિવેદન અત્યારે તો ચડ્યું છે। તો તેમની એક ફિલ્મ આવી રહી છે શક્તિ, અને આ ફિલ્મના પ્રમોશન માટે તેઓ રાજકોટ ગયા હતા અને જ્યાં તેમણે આ વિવાદિત નિવેદન આપ્યું છે। અભિનેત્રી મોના થીબા, જેમણે વેશ્યાવૃત્તિને સમાજ સેવા ગણાવી છે, સાથે પણ કહ્યું કે સમાજમાં ચાલતી વેશ્યાવૃત્તિને કારણે દુષ્કર્મ જેવી ઘટનાઓ અટકે છે। વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને। નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે। આ પણ એક પ્રકારની સમાજની સેવા છે, સમાજને એક મેસેજ છે। વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને। નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે। આ પણ એક પ્રકારની સમાજની સેવા છે। રાજકોટમાં અભિનેત્રી મોના થીબાના વિવાદિત નિવેદન અંગે પ્રતિક્રિયા અને વેશ્યાવૃત્તિને સમાજ સેવા ગણાવતા નિવેદન સામે આકરી પ્રતિક્રિયાઓ આવી રહી છે। પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાએ નિવેદનને અપરિપક્વ ગણાવ્યું। સમગ્ર સમાજને ઉદ્દેશીને કરાયેલું આ નિવેદન અયોગ્ય છે। સાથે પણ કહ્યું, કોંગ્રેસના નેતા નયનાબા જાડેજાએ સમજી વિચારીને બોલવાની સલાહ આપી। સમાજમાં મહિલાઓ પર થતા અત્યાચાર વચ્ચે આવું નિવેદન એ દુર્ભાગ્યપૂર્ણ છે। આ નિવેદન છે એ અપરિપક્વ છે અને તે જે માહોલમાં જીવી રહ્યા છે તે માહોલ પૂરતું સીમિત ને મર્યાદિત હોવું જોઈએ। કારણ કે સંસારમાં અનેક પ્રકારના લોકો સાંસ્કૃતિક રીતે જીવી રહ્યા છે, ત્યારે એમને સમગ્ર સમાજને ઉદ્દેશીને આવું નિવેદન કરવું ન જોઈએ, બચવું જોઈએ અને આનાથી દૂર રહેવું જોઈએ। આ બાબતે મારી દ્રષ્ટિએ તેઓ વધુ સારી રીતે ચોખવટ કરશે તેવી મને આશા છે। વેશ્યાવૃત્તિ ઘણા લોકો મજબૂરીમાં કરતા હોય છે અને ઘણા લોકો મરજીથી કરતા હોય છે। હવે જે મજબૂરીથી કરે છે એમની હાલત શું હશે? શું એમના માટે બીજી કોઈ સમાજ સેવા નહીં હોય કે આ લોકોને વેશ્યાવૃત્તિ કરીને સમાજ સેવા કરવી પડે? તમે કહેવા શું માંગો છો? આ કઈ પ્રકારની તમે સમાજ સેવા કરો છો? આ કઈ પ્રકારનો સમાજ સેવા કરવાનો રસ્તો થયો? આને ધંધો કહેવાય। અત્યારના જે કલાકારો છે જે બેફામ નીકળી પડ્યા છે અને બોલે છે કે વેશ્યાવૃત્તિ એક સમાજ સેવા છે, એને પ્રોફેશનનું નામ આપો તો સમજી શકાય। તમે શું એમ કહેવા માંગો છો કે જેમને બીજું કંઈ ન મળે તો આ રીતના સમાજ સેવા કરવાની? સમાજ સેવા બોલવામાં તમે પણ એક મહિલા છો, થોડી તો શરમ કરો।